રાજકોટના ધોરાજીમાં ચક્કાજામ કરવામાં આવ્યો। ધોરાજી હિત સમિતિ અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યું। જૂનાગઢ રોડ ઉપર ચાલી રહી છે ઓવરબ્રિજની કામગીરી। યોગ્ય ડાયવર્ઝન ન આપવામાં આવતા ચક્કાજામ કરવામાં આવ્યો। અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા, છતાં નિરાકરણ ન આવતા ચક્કાજામ કરાયો। કોંગ્રેસે ચક્કાજામને ટેકો આપી આંદોલનની ચીમકી આપી છે। સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધોરાજી બંધ રાખવાની પણ ચીમકી આપી છે। ધોરાજીથી જૂનાગઢ જવા માટે અલગ અલગ 3 ડાયવર્ઝન આપેલ છે, જ્યાંથી અવરજવર કરવામાં 17 કિલોમીટરનો ફેર પડે છે। ત્યારે ધોરાજી હિત સમિતિએ નજીકમાં અને પાકું તેમજ વ્યવસ્થિત ડાયવર્ઝન આપવાની માંગ કરી છે। ઓવરબ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે જે ડાયવર્ઝન આપવાનું હોય 100 મીટરમાં આપવાનું હોય, એને બદલે આગું આપેલ છે। એના 2 ડાયવર્ઝન આપેલ છે, ખરીદ રોડ, જમણા રોડ। છતાંય અમારા કેનાલ રેડે ટૂંકુને ટચ થાય એટલા માટે વાહનો હાલે। અમારા પાકની બધે હાવ સદંતર ફેલ થઈ ગયા છે। એમાં તુવેર, તલ, એરંડા, જાહેર તમામ પાક ફેલ થઈ ગયા। એની માટે ધૂળ ચડી ગઈ। આ આંદોલન કોઈ રાજકીય પ્રેરિત નથી, આ ભાજપ પ્રેરિત નથી, આ કોંગ્રેસ કે નથી આમ આદમી પાર્ટી। આ સ્વયંભૂ થયેલું આ એક આંદોલન છે। જો અમારી માંગણી નાની છે, જો સ્વીકારવામાં નહીં આવે તો આના પછીના હિત સમિતિ જલદ કાર્યક્રમો આવે છે। માંગણી કેવી છે કે જે અમને ડાયવર્ઝન આપવામાં આવેલું છે કેનાલ વાળે, એ પાકો રોડ કરી દે અને ફાટકની બાજુમાં જે બંને બાજુ સર્વિસ રોડ એ પાકા રોડ કરે અને વિકલ્પ ફાટકની વ્યવસ્થા કરે।